નમસ્કાર વિદ્યાર્થીઓ, મજામાં છો ને બધા? સરસ. સંસ્કૃત ધોરણ 8ની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં એક સરસ મજાનું શ્લોક અને પદ્ય કહી શકાય કે પુત્રી મમ ખલુ નિદ્રાતી તેનો અભ્યાસ કર્યો. આજે આપણે પ્રકરણ 2 ખેલ મહોત્સવ ખેલ એટલે રમત અને મહોત્સવ એટલે એનું આખો ઉત્સવ તરીકે એમ આપણે મોટું એનું મેળા જેવું આયોજન કરતા હોઈએ એવા વધારે રમતોનો સમૂહ એમ તો ખેલ મહોત્સવ. હવે તમે ચિત્રની અંદર જોઈ શકશો કે એક સ્કૂલની અંદર એના મેદાનનું ચિત્ર છે જેનામાં વિવિધ રમતો રમાઈ રહેલી આપણને જોવા મળે છે. આ ઘોડા ફેંક છે, અહીંયા ક્રિકેટ જેવું દેખાય છે, આ દોડ છે, આ કબડ્ડી છે, બાજુમાં અહીંયા એક સ્ટેજ બાંધવામાં આવ્યો હોય અને દર્શકો બધા બેઠેલા હોય એવું જણાય છે. તો ચાલો આપણે જોઈએ. આ પાઠનો અભ્યાસ કરીએ તે પહેલાં હું તમને આપણી શાળા તરફથી ઘણી વખત રમતોનું આયોજન થતું હોય છે તો આપણે એનામાં બધાએ ભાગ લીધેલો જ છે, યાદ છે ને, ઓલિમ્પિયાડનું. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓ પોતે ખેલ મહાકુંભની અંદર તાલુકામાં અને જિલ્લા સુધી પહોંચ્યા છે. આપણે લાસ્ટ યર પણ ઘણા બાળકો છે એ સંત કૃપા સ્કૂલની અંદર ગયા હતા રમવા માટે, યાદ છે ને? તો એવું જ આયોજન શાળામાં કરેલું છે અને જે આ રમત છે, ખેલ છે, એ અભ્યાસનો જ એક ભાગ છે એટલે આપણને આ બહુ મસ્ત પાઠ અહીંયા આપ્યો છે. તો ચાલો તેનો અભ્યાસ કરીએ. વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી. સ્કૂલનું નામ શું છે? તો વિવેકાનંદ. વિવેકાનંદની સ્કૂલમાં, વિદ્યાલયમાં એટલે કે સ્કૂલમાં ખેલનો ઉત્સવ ચાલી રહ્યો છે. ચલતી એટલે સામે જ બધું આપણા નજર સામે થતું હોય એમ વર્તમાન કાળનું આ 30 છે એ પ્રત્યય છે એટલે વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે. બાલકાહા પ્રસન્નાહા સંતિ. બાલકા એટલે બધા સ્કૂલની અંદર અભ્યાસ કરતા બાળકો, રમતમાં ભાગ લીધેલ બાળકો, બહુવચન છે. પ્રસન્ન છે, ખુશખુશાલ છે. સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. સર્વે એટલે બધા બાળકો પોતાની અંદર રહેલી જે શક્તિ છે, કુશળતા છે, પારંગતતા છે, કોઈ દોડવામાં, કોઈને કૂદવામાં, કોઈ ઘોડા ફેંકમાં, એ પોતાની અંદર રહેલી શક્તિઓનું પ્રદર્શન કરવા માટે, કરતુમ એટલે કરવા માટે, ઈચ્છંતી ઈચ્છી રહ્યા છે. અંતિ છે એટલે બહુવચન, બધા બાળકો છે એટલે અહીંયા અંતિ પ્રત્યય લગાડવામાં આવ્યો છે. કુત્રચિત એટલે કોઈ એક જગ્યાએ. ધાવન સ્પર્ધા ચલતી. કોઈક જગ્યાએ ધાવન એટલે દોડવાની સ્પર્ધા, રેસ, આપણે આપણી ભાષામાં કહીએ દોડની હરીફાઈ ચાલી રહી છે. આપણે ચિત્રમાં જોયું ને દોડવાની સ્પર્ધા, હા એવી જ રીતના. બાલકાહા એટલે બધા પાર્ટિસિપેટ બાળકો, પ્રયત્નપૂર્વક એકદમ યુક્તિપૂર્વક, શીઘ્રતયા ધાવંતી ઝડપથી, શીઘ્રતયા એટલે ઝડપથી દોડે છે. બધા બાળકો પોતે ટ્રીક વાપરે ને કે હું પહેલો નંબર આવું, હું આગળ થઈ જાઉં, એવી રીતના બધા પોતે પ્રયત્નપૂર્વક દોડી રહ્યા છે. કતિપય બાલકાહા ઉચ્ચૈ વદંતી. કતિપય બાલકા સામે બીજા બેઠેલા હોય ને બાળકો, આપણા પણ હાઉસની જે પ્રતિયોગિતા હોય છે ત્યારે બાળકો રાડારાડ કરતા હોય છે, એવી જ રીતના મોટિવેશન આપતા હોય છે ને, ગ્રીન હાઉસ, રેડ હાઉસ, એવી રીતના. તો કેટલાક બાળકો મોટેથી, ઉચ્ચૈહી એટલે મોટેથી કહે છે, બોલે છે, ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું એટલે આદેશ આપે છે, દોડો, જલ્દીથી દોડો, એમ તમારો નંબર આવે એવી રીતના વધારે આગળ ને આગળ દોડો, એને ઉત્સાહ જગાડવાનું કાર્ય કરે છે. કુત્રચિત ગોલક્ષેપક સ્પર્ધા ચલતી. કોઈક જગ્યાએ ગોલક્ષેપક સ્પર્ધા. ગોલ એટલે ગોલ, દડા જે આમ ઘોડો હોય ને લોખંડનો એ, અને ક્ષેપક એટલે ફેંકવું, થ્રો કરવું, અને તેની હરીફાઈ છે એ પણ ચાલી રહી છે. જો આપણે અહીંયા ચિત્રમાં પણ બતાવ્યું છે કે કોઈક જગ્યાએ ઘોડા ફેંકની હરીફાઈ ચાલી રહી છે.
ક્રમશઃ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ. ક્રમશઃ એટલે વારાફરતી, ક્રીડક એટલે રમતવીર લોખંડનો ઘોડો ફેંકે છે, ક્ષિપતિ એટલે ફેંકે છે. આ અહીંયા એક બતાવે છે આપણને, પણ એની સાથે બીજા ઘણા બધા પાર્ટિસિપેટ હશે ને, એવી રીતના. હવે આગળ વધીએ તો કુત્રચિત કબડ્ડી ચલતી. ક્યાંક કબડ્ડીની રમત રમી રહ્યા છે. કુત્રચિત ક્રીડક દીર્ઘલંઘનમ કરોતી. કોઈક જગ્યાએ બાળકો દીર્ઘ એટલે લાંબી, લંઘનમ એટલે કૂદ, લાંબો કૂદકાની હરીફાઈ કરી રહ્યા છે. એટલે આપણને આ ચિત્ર એના ઉપરથી લાગી શકે છે. સમ્યક્તયા સર્વા સ્પર્ધા પૂર્ણા ભવંતી. સમ્યક્તયા એટલે થોડાક સમય બાદ અથવા તો સફળતાથી, સારી રીતે બધી હરીફાઈઓ પૂર્ણા ભવંતી પૂરી થઈ જાય છે. એક જ મેદાનમાં 4-5 રમતો એક સાથે રમવાનું આયોજન કોઈ પણ સ્કૂલ કરતી હોય છે, જેનો વારો હોય છે, જે યજમાન સ્કૂલ હોય છે એ. તો થોડાક સમય પછી સારી રીતે બધી પ્રતિયોગિતાઓ છે એ પૂર્ણ થાય છે. હવે આગળ આપણે આજે જોઈશું કે નવા વિડીયોની અંદર. ઓકે, પાઠ નાનો છે, સમજવામાં મજા આવે છે, પણ વિડીયો બહુ લાંબો ન થાય એટલા માટે, અને આપણી પાસે પૂરેપૂરો સમય છે આપણો અભ્યાસ આગળ ચલાવવાનો. તો આપણે આ પાઠને આજે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આપણે જે આવતા અઠવાડિયે વિડીયો ભણીશું એનામાં આપણે આગળનો જે એનો કાર્યક્રમ છે ઇનામ વિતરણનો ને એ સ્કૂલ કેવી રીતના કરે છે એની બધી માહિતી લેશું. તો ત્યાં સુધી રજા આપશો. આવજો બધા.